નમસ્કાર, આપણો મેટ્રો સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી. ભરૂચ જિલ્લાના આમોદ શહેર અને તાલુકામાં ગઈકાલ રાતથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં તરબતર થઈ ગયા છે. મુખ્ય બજારમાં મંદી છવાઈ ગઈ છે અને વાહન વ્યવહાર પર અસર થઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરતા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે કેટલાક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, ટીટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલ રાત્રિથી જ આમોદ નગર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યાં ગાજવીજ સાથે આ વરસાદ વરસતા આમોદ નગર જળમગ્ન બન્યું છે. મુખ્ય બજારોની અંદર પાણી ભરાયા છે, દુકાનોના ઓટલા સુધી આ પાણી પહોંચ્યું છે, બજારની અંદર ગુઠણસામાં પાણી ભરાયા છે, ગાડીઓના ટાયરો છે સમગ્ર મુખ્ય બજારની અંદર ગરકાવ થઈ ગયા છે. જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ અહીંયા આગળ પાણી ભરાયા છે, જ્યારે 2 થી 3 મકાનો અહીંયા આગળ ધરાશાયી પણ થયા છે તેવી માહિતી સપડાઈ રહી છે. હદની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે મુખ્ય બજાર છે તે મુખ્ય બજારનો આ જે નાક સમાન વિસ્તાર આજે પાણી થઈ ગયું છે, જ્યાં દુકાનો અને લારીઓની અંદર આજે કહી શકાય છે કે ખૂબ જ આજે મંદી હોય તેવો માહોલ અહીંયા આજે સવારથી જ જોવા મળી રહ્યો છે. લોકોએ માલ સવારનો લાવીને મૂક્યો છે, પરંતુ એક પણ લારી પણ અહીંયા આગળ ગ્રાહક જોવા નહીં મળ્યા, કારણ કે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાલુકાની અંદર પણ પહેલી વાર આટલો બધો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે. જાવેદ મલેકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી આમોદ.